કરીએ આપણે કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. તમને બધાને ખબર છે, અનુભવ છે. મારા કરતાં વધારે અહીંયા જાલતમાં તો અનુભવી છે. થોડું થોડું શીખીને અહીંયા સુધી પૂગ્યા છે કીર્તનભાઈ સાથે રહી રહીને. એટલે આજે મામલતદાર હોય, તાલુકા હોય, જિલ્લા કક્ષાએ હોય, કંઈ પણ હોય, પણ હું થોડી રીતે જાઉં છું મારી રીતે. આરોગ્યનો પ્રશ્ન હોય એટલે ઘણું બધું શીખ્યા છીએ કીર્તનભાઈ જોડે રહીને. તમને કેમ કે સાથી મિત્ર અમારા કીર્તનભાઈ છે. સૌથી પહેલા તો કીર્તનભાઈ બીજું કોઈ આવવાનું એટલે દોસ્તો સાથે હવે ચાલુ કરીએ. બોલો જય જોહાર, જય આદિવાસી. આ અવાજ અહીંયાથી પૂગવો જોઈએ કે આવનાર ભાજપના અને કોંગ્રેસના ઘર સુધી પહોંચવો જોઈએ, એટલો અવાજ જવો જોઈએ આપણો. એટલે આપણા ગામની અંદર તો ખૂબ મોટું થવું પડશે. અમે જયારે કીર્તનભાઈ સાથે 2 જણા અમે ફરતા હતા, એક એમનો સીડી 100 લઈ, ત્યારે દોસ્તો અમને બધા મજાક ઉડાડતા હતા કે આમ આદમી વાળા જઈ રહ્યા, બહાડા વાળા જઈ રહ્યા. આ સોરા ઉપર હું આવતો હતો, મને એમ કહેતા હતા કે આ બહાડા વાળા આવ્યા. હું કહેતા હતા બહાડા વાળા આવે. હવે હું બધાને કહેવા માંગુ છું, આ બહાડા વાળાનો રેલો આખા ગુજરાતમાં આજે બીજા નંબરે પૂગી ગયું છે. દોસ્તો 2022 અમારું 2% મતદાન હતું, આજે 24% મતદાન. એટલા માટે 24% થયું છે કે અમારી મહેનત છે. અમે ઘર સુધી ગયા છે, અમે ઘરને એક વ્યક્તિ સુધી મળ્યા છે. એમાં આપ સૌનો સપોર્ટ છે, એટલા માટે 13% થયું છે, અરે 24% થયું છે દોસ્તો. અને હવે બીજું ભાષણ તો અમારા મુનિયા સાહેબ આપશે, પણ મને ગર્વ આજે એટલે મિત્ર જૂના કાર્યકર્તા, કદાચ મારાથી પણ સિનિયર એવા જાલત સીટના પ્રભારી કીર્તનભાઈ ખરડિયા, અમારી પાર્ટીના તાલુકા ઉપપ્રમુખ હસુભાઈ, એસટી મોરચાના પ્રેસિડેન્ટ નરેશભાઈ કર્મી, જસવંતભાઈ કર્મી, અનિલભાઈ ડામોર, મહેશભાઈ અને ગામમાંથી બહુ મોટી સંખ્યામાં પધારેલા મારા વડીલો, યુવાનો અને થોડા ઘણા નાના ભૂલકાઓ દેખાય છે અને બહેનો, તમામને મારા જય જોહાર, જય આદિવાસી. પણ ખાસી મોટી મને લાગી. ખૂબ આનંદની વાત થાય છે કે તમે લોકો દિલથી ઉત્સાહભેર કીર્તનભાઈના સપોર્ટમાં આવ્યા છો, આમ આદમી પાર્ટીના સપોર્ટમાં આવ્યા છો, તો અમે ગૌરવ અનુભવીએ છીએ અને અમે આનંદ પણ અનુભવીએ છીએ. તમને જોઈને આપણી દેશી ભાષામાં કહીએ તો ફેર લોહી અમથું જ ચડી જાય. ખાલી જોઈને તમારું મારા કુટુંબમાં, મારા ઘરમાં કે મારા ફેમિલીમાં કોઈ સરપંચનો સભ્ય પણ નથી થયેલો, પણ છતાં મને કેટલાક વર્ષોથી હું કોલેજમાં નોકરી કરું છું. ભાઈ કરણે હમણાં જ વાત કરી એમ, મેં લગભગ 27 પેઢી એટલે 29 વર્ષથી હું કોલેજમાં છોકરા ભણાવું, એટલે 29 પેઢી મેં કાઢી હોય, ભણવામાં ખૂબ હોશિયાર હોય, પણ એમને ગાઈડન્સ એટલે આંગળી પકડનાર કોઈ નહીં, એમને સલાહ સૂચન આપનાર કોઈ નહીં. અમે લોકો આ કોલેજમાં આવ્યા એના પહેલાં આપણા આદિવાસી સમાજનો કોઈ પ્રોફેસર નહોતો, અને અમે એક સાથે 2 પ્રોફેસર નસીબે લાગ્યા અમે. અને મારું નસીબ એવું છે કે હું ગામમાં લાગ્યો, એટલે ગામમાં સાસર્યું અને ગામમાં પિયર્યું, કારણ કે હું અહીંનો જ વતની છું. કોલેજમાં નોકરી મળવી એ બહુ મોટી વાત છે, અને બહુ ઉત્સાહભેર હું નોકરીમાં જોડાયો અને મેં જોયું કે છોકરા ખૂબ હોશિયાર છે. આપણા દાહોદ જિલ્લાના છે, જે કંઈ દેખવા મળે છે એટલું કોંગ્રેસે કર્યું છે, પણ છેલ્લા 30 વર્ષથી